નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની અંદર આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ કેબલ. કેબલનું ક્લાસિફિકેશન એટલે કઈ કઈ અલગ અલગ કેટેગરીમાં તમે કેબલને વહેંચી શકો છો. તો બેસિકલી કેબલને 4 અલગ અલગ કેટેગરીમાં આપણે વહેંચી શકીએ છીએ. પહેલું, અકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ કોર, એટલે કે તમે કોર એટલે કે એક સિંગલ કેબલ કેટલા ટાઈપના અલગ અલગ કોર વાપરો છો એના ઉપરથી એની અલગ અલગ ટાઈપ પડે છે. બીજું છે અકોર્ડિંગ ટુ વોલ્ટેજ લેવલ, એટલે કે વોલ્ટેજ લેવલના હિસાબે કયા વોલ્ટેજ લેવલ માટે આપણે કયો કેબલ યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ એ ક્લાસિફિકેશનને કહીએ છીએ અકોર્ડિંગ ટુ વોલ્ટેજ લેવલ. એ છે અકોર્ડિંગ ટુ કન્સ્ટ્રક્શન, એટલે કે એનું બંધારણ કન્સ્ટ્રક્શન શેના માટે બન્યું છે એના આધારે એનું ક્લાસિફિકેશન એના ટાઈપ પડે છે. અને ચોથું આવે છે અકોર્ડિંગ ટુ ધ ઇન્સ્યુલેશન, કારણ કે આપણને ખબર છે કે ભાઈ અંડરગ્રાઉન્ડની અંદર તમે કંડક્ટર ડાયરેક્ટ નથી રાખી શકતા, એની ઉપર ઇન્સ્યુલેશન જરૂરી છે. તો કયું ઇન્સ્યુલેશન વાપરીએ છીએ એ પ્રમાણે પણ કેબલના ટાઈપ પડે છે. એક એક કરીને જોઈએ આપણે. અકોર્ડિંગ ટુ નંબર ઓફ કોર, પહેલું કેબલ આવે છે કે ભાઈ સિંગલ કોર, એટલે કે એવો કેબલ કે જેમાં ખાલી એક જ કંડક્ટર છે. ડબલ કોર કે જેમાં 2 કંડક્ટર છે. 3 કોર કે જેમાં 3 કંડક્ટર છે. ચોથું 3.5 કોર, એટલે કે આમાં 3 કોર આર, વાય અને બી માટે અને ન્યુટ્રલ માટે એક કોરની સાઇઝ કરતાં અડધો એ આપણે ન્યુટ્રલ માટે વાપરીએ છીએ, તો એને કહેવાય 3.5 કોર કેબલ. અને ચોથું આવે છે 4 કોર કેબલ, કે જેની અંદર 4 કોર તમારા સરખા હોય છે, એટલે કે આર, વાય, બી અને ન્યુટ્રલ. તો જેટલા તમે કોર યુઝ કરો છો એ પ્રમાણે એની અલગ અલગ ટાઈપના કેબલ બને છે. બીજું આવે છે અકોર્ડિંગ ટુ ધ વોલ્ટેજ લેવલ. તો જો તમે ડિસ્ટ્રીબ્યુશનમાં વાત કરીએ આપણે તો 11 કેવી સુધી આપણે યુઝ કરીએ છીએ, પણ ઓવરઓલ કેબલનું ક્લાસિફિકેશન જોઈએ તો જે કેબલ 1 કેવી સુધી એટલે કે 1000 વોલ્ટ સુધી યુઝ થતા હોય એને આપણે કહીએ છીએ એલટી કેબલ. એલટી એટલે કે લો ટેન્શન કેબલ. 11 કેવી સુધી યુઝ થતા હોય એટલે કે 11000 વોલ્ટ સુધી યુઝ થતા હોય એને કહેવાય છે એચટી કેબલ, એટલે કે હાઈ ટેન્શન કેબલ. ત્રીજો ટાઈપ આવે છે એસટી, એટલે કે સુપર ટેન્શન કેબલ. સુપર ટેન્શન કેબલ આપણે 33 કેવી સુધી જે યુઝ થતા હોય એને કહીએ છીએ. ત્યારબાદ આવે છે એક્સ્ટ્રા હાઈ ટેન્શન EHT કેબલ. એક્સ્ટ્રા હાઈ ટેન્શન શેના માટે યુઝ થાય છે તો કે 66 કેવી સુધીના જે કેબલ છે એના માટે આપણે એને કહીએ છીએ 66 કેવીમાં જે યુઝ થતા હોય એને કહીએ છીએ એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ. અને 132 કેવી સુધીના જે વોલ્ટેજ લેવલને સપોર્ટ કરતા હોય એ કેબલને કહીએ છીએ એક્સ્ટ્રા સુપર ટેન્શન કેબલ. 132 કરતાં 220, 440 એની અંદર ઇન્સ્યુલેશન કેબલ બહુ મોટું થઈ જાય છે એટલે આપણે એની વાત નથી કરતા, પણ એ બધા ધારો કે ભવિષ્યમાં પણ 220, 400 કેબલ બનશે અને લેઇંગ થઈ રહ્યા છે તો એ બધા કઈ કેટેગરીમાં આવે છે આવવાના છે એક્સ્ટ્રા સુપર ટેન્શન 132 કેવી સુધી અને એના કરતાં વધારે જે હશે એ બધા. ત્રીજો ટાઈપ પડે છે અકોર્ડિંગ ટુ ધ કન્સ્ટ્રક્શન, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ થયેલું છે. તો સૌથી પહેલી ટાઈપ છે લો ટેન્શન કેબલ. બીજું છે બેલ્ટેડ કેબલ. બેલ્ટેડ એટલે કે કેબલને બાંધી દીધો હોય, કેબલને મજબૂતાઈથી બેલ્ટ વડે બાંધ્યો હોય એ ટાઈપના કેબલ આને છે બેલ્ટેડ કેબલ. ત્રીજું છે સ્ક્રીન્ડ કેબલ ઓર એચ ટાઈપ કેબલ. સ્ક્રીન્ડ એટલે કે પતલું લેયર, પેપરનું પતલું લેયર જેના ઉપર પાથરેલું હોય એ ટાઈપના અને પછી ઇન્સ્યુલેશન પાથરેલું હોય એને કહેવાય છે સ્ક્રીન્ડ કેબલ ઓર એચ ટાઈપ કેબલ. ચોથું ટાઈપ આવે છે કન્સ્ટ્રક્શનમાં સબ કેટેગરીમાં સેપરેટ લીડ શીટ. લીડ એટલે કે સીસુ. તો તમે લીડની મદદથી જ્યારે તમે સેપરેશન આપો છો કેબલ વચ્ચે, કેબલને એ ટાઈપ બધી આવશે સેપરેટ લીડ શીથ કેબલ. શીથ એટલે ચાદર, લીડ એટલે શીશુ. તો શીશાના મટીરિયલની જ્યારે તમે ચાદર જેવું ફોર્મ કરો છો એને વધારે મજબૂતાઈ આપવા માટે એ આવે છે આ કેટેગરીની અંદર. એના પછીની કેટેગરી છે હાઈ સુપર લીડ કેબલ HSL, એટલે કે વધારે સારું પ્રોટેક્શન મળે છે. એ પણ લીડ મટીરિયલ જ યુઝ થાય છે પણ એનું પ્રોટેક્શન વધારે સારું છે એટલે કે વધારે વોલ્ટેજ લેવલ માટે એ કેબલ યુઝ થાય છે.
એના પછી આવે છે સુપર ટેન્શન કેબલ, એસટી કેબલ, કે જે હાયર વોલ્ટેજ રિંગમાં અને વધારે જે સ્ટ્રેસ છે મિકેનિકલ સ્ટ્રેસ, કારણ કે કેબલ જમીનની અંદર રહેવાનો છે એટલે એના ઉપર આખું મિકેનિકલ સ્ટ્રેસ આવવાનું છે, તે વધારે સહન કરી શકે એ રેકની કેટેગરી, એ રેકથી જો કેબલ બનાવ્યો હોય તો એ આવશે સુપર ટેન્શન કેબલની કેટેગરી. એક વસ્તુ તમારા ધ્યાનમાં ખાસ હોવી જોઈએ કે આ અલગ અલગ કેબલ નથી, આ 4 એટલે કે ટોટલ આ 5 પછી આ 6 11 એવું નથી. એક કેબલ આ 4ની અંદર આવી શકે. જેમ કે કોઈ સિંગલ કોરનો કેબલ હોય જે લો ટેન્શન વાળું યુઝ થયો હોય, 1 kV સુધી છે તો એલટી કેબલ પણ એને આપણે કહી શકશું, અને એ પીવીસી નો બનેલો હોઈ શકે છે. તો આ ક્લાસિફિકેશન છે કે એક કેબલને આપણે કઈ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો કન્સ્ટ્રક્શનની રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ, ઇન્સ્યુલેશન ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ, વોલ્ટેજ લેવલ ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ વસ્તુ તમારા દિમાગમાં ખાસ હોવી જોઈએ. અને ચોથું ફાઇનલ ટાઈપ છે અકોર્ડિંગ ટુ ધ ઇન્સ્યુલેશન યુઝ. કરંટને જમીનની અંદર જતો રોકવા માટે કંડક્ટર ઉપર આપણે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરીએ છીએ. તો જે અલગ અલગ ટાઈપના ઇન્સ્યુલેશન વાપરીએ છીએ એના ઉપરથી એના ટાઈપ પડે છે. પહેલું છે ઇમ્પ્રેગ્નેટેડ પેપર ઇન્સ્યુલેશન. ઇમ્પ્રેગ્નેટેડ એટલે કે તેલમાં બોળેલું. તો તમારે કેબલની ઉપર કંડક્ટરની ઉપર શું હશે, તમે પેપરનું લેયર કર્યું છે અને એની ઉપર ઇન્સ્યુલેશન મટીરિયલનું લિક્વિડનું લેયર કર્યું છે, એટલે એ પેપરને કહેવાશે ઇમ્પ્રેગ્નેટેડ પેપર. અને આ પેપર ઇન્સ્યુલેશન તરીકે યુઝ થતો હોય એ કેબલને કહેવાશે ઇમ્પ્રેગ્નેટેડ પેપર ઇન્સ્યુલેશન કેબલ. બીજું ટાઈપ આવે છે VIR એટલે કે વલ્કેનાઇઝ ઇન્ડિયન રબર. ઇન્ડિયન રબર એટલે નેચરલી જે રબર મળતું હોય. વલ્કેનાઇઝ એટલે કે ગરમ કરેલું. જો તમને મિનિંગ ખબર હશે તો તમે આસાનીથી તમે બધી વસ્તુ યાદ રાખી શકો છો. તો વલ્કેનાઇઝ એટલે કે ગરમ કરેલું ઇન્ડિયન રબર, એનો જો તમે કંડક્ટરની ઉપર ઇન્સ્યુલેશન તરીકે યુઝ કરતા હોય તો એ ટાઈપ આવશે VIR કેબલ. ત્રીજું છે વાર્નિશ કેમ્બ્રિક ઇન્સ્યુલેટેડ કેબલ. વાર્નિશ એટલે ઇન્સ્યુલેશન કરવા માટે જે ચીકણું પ્રવાહી વાપરવામાં આવે છે એ. કેમ્બ્રિક એટલે કે રૂ અથવા તો કોટનનું કાપડ. તો કોટનનું કાપડ કેવું ચીકણું કોપરનું કાપડ, એ જેના એની મદદથી જો તમે કંડક્ટરને ઇન્સ્યુલેશન કરો છો તો એ કહેવાશે વાર્નિશ કેમ્બ્રિક ઇન્સ્યુલેટેડ કેબલ. ચોથી ટાઈપ આવે છે વલ્કેનાઇઝ બિટ્યુમિન ઇન્સ્યુલેટેડ કેબલ. વલ્કેનાઇઝ એટલે કે ગરમ કરેલું, બિટ્યુમિન એટલે કે ડામર. તો તમે ડામર જોયો હશે રોડ ઉપર, જ્યારે ડામર બનાવતા હોય તો એ બ્લેક કલરનો હોય છે, પેટ્રોલિયમની પેદાશ છે. તો એ ગરમ કરેલા ડામરને જ્યારે તમે ઇન્સ્યુલેશન તરીકે યુઝ કરો છો કંડક્ટરની ઉપર, ત્યારે એ ટાઈપનો કેબલ કહેવાય છે વલ્કેનાઇઝ બિટ્યુમિન ઇન્સ્યુલેટેડ કેબલ. 5મી ટાઈપ મોસ્ટ પોપ્યુલર પીવીસી કેબલ છે, એટલે કે પોલીવિનાઇલ ક્લોરેમ. તમે પ્લાસ્ટિક જોયું હશે અને ઘરની અંદર પણ તમે જ્યાં કેબલ અથવા પાયા જોયા હશે એની ઉપર જે ઇન્સ્યુલેશન હોય છે જનરલી એ પીવીસી મટીરિયલનું બનેલું હોય છે, પોલીવિનાઇલ ક્લોરેડ મટીરિયલનું બનેલું હોય છે, અને એ ઇન્સ્યુલેશન તરીકે યુઝ કરવામાં આવતું હોય એ કેબલને આપણે પીવીસી કેબલ કહીએ છીએ. છેલ્લું અને લાસ્ટ છે XLPE કેબલ. એક્સ એટલે કે ક્રોસ, એલ એટલે કે લિંક, ક્રોસ લિંક પોલીઇથિલિન, પીઈ એટલે કે પોલીઇથિલિન. પોલીઇથિલિન પણ પ્લાસ્ટિક જેવું પીવીસી જેવું એક મટીરિયલ આવે છે જે વધારે સ્ટ્રોંગ હોય છે, જે કેબલની અંદર યુઝ થતું હોય છે. અને પોલીઇથિલિન એટલે કે ઇથિલિન જે છે એ આમ તૂટી જાય એવા હોય છે, પણ જો તમે એને ચેઇનના ફોર્મમાં મેન્યુફેક્ચરિંગ કરો, ચેઇનના ફોર્મમાં એનું નિર્માણ કરો તો એની મજબૂતાઈ બહુ વધારે આવે છે. અને એટલા માટે એનું નામ પડ્યું છે ક્રોસ લિંક. એટલે કે પોલીઇથિલિનના જે અણુઓ છે બધા એ એકબીજા સાથે ક્રોસમાં લિંક કરી અને તમે જે ઇન્સ્યુલેટર એટલે તમે જે મટીરિયલ બનાવો છો અને એનો યુઝ કરો છો કેબલને ઇન્સ્યુલેટ કરવા માટે, તો એ ટાઈપના બધા કેબલ કહેવાય છે XLPE કેબલ, ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન કેબલ. હોપ કે તમને ક્લાસિફિકેશન ઓફ કેબલ જે 4 ટાઈપના છે એના વિશે ખ્યાલ આવી ગયો હશે. અને એક્ઝામની અંદર પૂછાય તો તમારે ફક્ત નામ લખવાના હોય છે, ક્લાસિફિકેશનની અંદર સમજાવવાનું હોતું નથી. પણ તમને જો
4 ટાઈપ યાદ રહી ગઈ કે ભાઈ નંબર પ્રમાણે પડે છે, વોલ્ટેજ લેવલ પ્રમાણે પડે છે, કન્સ્ટ્રક્શન પ્રમાણે પડે છે અને ઇન્સ્યુલેશન લેવલ પ્રમાણે કંઈક પડે છે, તો તમને ઇઝીલી આ વસ્તુઓ યાદ આવી જશે. તમને આ વસ્તુ સમજાઈ હશે. સાંભળવા માટે થેન્ક યુ સો મચ.